લોકોને પડતી મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચે અને તેનું સમયસર નિરાકરણ થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે, જેના દ્વારા લોકો સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યા જાણવામાં આવી રહી છે। ભુજ ખાતે રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી શ્રી તારાચંદભાઈ છેડાની ઉપસ્થિતિમાં આવો જ લોક દરબાર યોજાયો હતો, જેમાં ગતિશીલ ગુજરાત એ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ તેમજ ગુજરાત સરકારનું મહત્વકાંક્ષી દૂરગામી આયોજન છે, જે અન્વયે સામાન્ય સમાજના રોજબરોજના નાના પરચુરણ પ્રશ્નો એ લોક અપેક્ષા સંતોષની કુશાસનની ફળશ્રુતિ કરાવવી એ જ મુખ્ય હેતુ છે તેમ જણાવતા પ્રજાના પ્રશ્નો એ સંબંધિત અધિકારી કર્મચારીઓએ વધુને વધુ સંવેદનશીલ સકારાત્મક ભૂમિકા ભજવવાની હાકલ કરતા રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ પ્રતિ માસ લોક સંવાદ સેતુ જેવા આયોજનો હાથ ન ધરવા પડે તે માટે અધિકારી કર્મચારીઓ પાસેથી ખાતરી માંગી હતી। તેમણે રેશન કાર્ડ, વૃદ્ધ પેન્શન, મકાન બાંધકામ સહાયના હપ્તાથી લઈ વારસાઈ નોંધ, નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવી તથા અન્ય પ્રશ્નોની સાથે ભૂકંપ પીડિતોના હજુ પણ વણ ઉકેલ્યા પ્રશ્નોએ તાકીદની શ્રેણીબદ્ધ બેઠકો બોલાવવા સુઝાવ આપ્યો હતો। આ પ્રસંગે ભુજ નગર અધ્યક્ષા શ્રી હેમલતાબેન ગોર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરજી ભાલારા, કારોબારી અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ પિંડોરિયા, શ્રી જીતુભાઈ માધાપરિયા, તાલુકા કારોબારી ચેરમેન શ્રી જયમલભાઈ રબારી, અગ્રણી શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી નરેશભાઈ મહેશ્વરી, શ્રી હિતેશ ખંડોર, નગરપાલિકા ટીપી ચેરમેન શ્રી જયંત ઠક્કર, પાણી પુરવઠા અધ્યક્ષ કીર્તિભાઈ ગોર, ભૂકંપ નાયબ કલેક્ટર શ્રી ભરતસિંહ ચુડાસમા, ભાડાના શ્રી યાદવ, ભૂસ્તર વિભાગના શ્રી ઉનિયલ, કાર્યપાલક શ્રી શૈલેષ જોશી, શ્રી જૈન, ડેપ્યુટી ચાવડા, માધ્યમિક ડેપ્યુટી શ્રી ડી.એસ. ગોર, ભુજ ટીડીઓ શ્રી પંપાણિયા, જિલ્લા ઉદ્યોગના શ્રી જી.એમ.ટી. વસાવા, નાયબ પોલીસ વડા શ્રી બી.આર. પટેલ, ભુજ મામલતદાર શ્રી કે.પી. શાહ, કર્મી અગ્રણી શ્રી શંકરસિંહ રાઠોડ, વોટરશેડના શ્રી નીરવ પટણી, નાયબ મામલતદાર શ્રી યશોધર જોશી તથા મોટી સંખ્યામાં શહેર તાલુકાના અરજદાર ભાઈ બહેનો જાગૃતજનો ઉપસ્થિત રહ્યા હતા। ભુજ સુધરાઈના વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ આ લોક દરબારમાં ભુજ શહેરના પાર્કિંગના પ્લોટ ખુલ્લા કરવાનો પ્રશ્ન રજૂ કર્યો હતો। આ તકે મંત્રીશ્રીએ વિપક્ષી નેતા શ્રી રાજેન્દ્રસિંહ તથા ગનીભાઈ તથા અન્યો દ્વારા રજૂ કરાયેલા શહેરમાં પાર્કિંગ વ્યવસ્થા માટે ભાડા નગરપાલિકા વચ્ચે સંકલન કરી પ્લોટ ખુલ્લા થઈ ગયેલ હોય તો તાકીદની પાર્કિંગ વ્યવસ્થા ગોઠવી શહેરીજનોની પીડા દૂર કરવાનો માર્ગ મોકળો કર્યો હતો। શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। બે પ્રશ્ન અમારા જે લોકોને કનડગત કરતા પ્રશ્નો, લોકોની સમસ્યાના પ્રશ્નો, ઘણો ટાઈમથી ચાલતો પાર્કિંગ પ્લોટ, એટલે આ લોક અદાલતની અંદર અમે એટલું જ કીધું કે 36 પાર્કિંગ પ્લોટ ભુજ શહેરની અંદર આવેલા છે, તો આ 36 પાર્કિંગ પ્લોટની સુવ્યવસ્થા અત્યાર સુધી ભાડાએ કરી। નગરપાલિકાને સોંપવા માટેનું જ્યારે અમે કીધું ત્યારે ભાડાએ એમ કીધું કે અમે નગરપાલિકાને આ પાર્કિંગ પ્લોટો સોંપી દીધા છે। 36 પાર્કિંગ પ્લોટમાંથી 32 પાર્કિંગ પ્લોટ એમને એમ કીધું કે અમે નગરપાલિકાને સોંપ્યા છે। એટલે મારો સીધો સવાલ ભાડાના અધિકારીને હતો કે તમે જો સોંપ્યા હો તો કોને સોંપ્યા છે? ચીફ ઓફિસરને સોંપ્યા છે, પ્રમુખ સાહેબાને સોંપ્યા છે, તમે કોને સોંપ્યા છે? એમણે એમ કીધું કે ચીફ ઓફિસર ઝાલાને અમે સોંપ્યા હતા। પણ કલેક્ટરશ્રીની હાજરીમાં, ગુજરાત રાજ્યના મંત્રી, આપણા કચ્છી મંત્રી તારાચંદભાઈની હાજરીમાં, આ તો એવી સમસ્યા છે, કારણ કે ડીઆઈજી સાહેબના લોક દરબારમાં પણ આ પ્રશ્ન મેં ઉપાડ્યો હતો, કારણ કે ટ્રાફિકને લગતી સમસ્યા કે શહેરની અંદર ટ્રાફિકનો એટલો બધો પ્રોબ્લેમ છે કે આ સમસ્યા હલ કરવી બહુ જરૂરી છે। નામદાર કોર્ટે જો સ્ટે ના આપ્યો હોય તો એને તમે ખાલી કરાવી શકો છો એવું ચોક્કસ છે। એટલે 36 પાર્કિંગ પ્લોટ ખાલી થઈ શકે એમ છે। 15 દિવસની મુદત આપી છે। જો 15 દિવસમાં નહીં થાય તો પાછા અમે સૌ કાઉન્સિલરો સાથે મળી અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી તારાચંદભાઈને પાછું એક આવેદનપત્ર આપશું કે હજી સુધી આ 36 પાર્કિંગ પ્લોટોનું કાંઈ થયું નથી। બીજો પ્રશ્ન હતો અમારો સ્લમ વિસ્તાર માટે, બીપીએલ કાર્ડ અને એપીએલ કાર્ડ। બીપીએલ કાર્ડને એનઓસી લાઇટ માટેની
નગરપાલિકામાંથી મળે છે, એની સામે જ એપીએલ કાર્ડવાળા રહેતા હોય તો એને એનઓસી નગરપાલિકામાંથી મળતી નથી. હવે જો તમે બીપીએલ વાળાને લાઇટની એનઓસી આપો છો ને એપીએલ વાળાને લાઇટની એનઓસી નથી આપતા તો એનું કારણ બતાવો. ન્યાય બધા માટે સરખો છે. તો આ સ્લમ વિસ્તારમાં જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો છે, જે કોઈ પણ ડાયરેક્ટ લાઈન લઈ અને કદાચ ચોરી પણ કરતા હોય, જેની વસ્તુ ન હોય તો એ કદાચ ચોરી પણ કરતા હશે, તો આ બધી સમસ્યાથી હલ થશે. તમે એમને કાયદેસરનું કનેક્શન આપી દો. કાયદેસરના કનેક્શન આપવામાં ક્યાંય એમની કોઈ જમીન ઉપરની માલિકી થતી નથી. જ્યારે પણ સરકારને કંઈક જરૂરિયાત હોય અને સરકાર દબાણ દૂર કરતા હોય તો એ દબાણ એમાં લાઇટ આવવાથી દબાણ દૂર થઈ શકતું નથી એવું નથી. માટે જે તે પરિસ્થિતિને જે બીપીએલ વાળાને લાગુ પડે છે એને પરિસ્થિતિ એપીએલ વાળાને લાગુ પડે એવી પણ અમારી એક માંગ હતી.